કેરળ રાજ્યનો પરંપરાગત પર્વ એટલે ઓણમ પર્વ, જેની વડોદરાના અયપ્પા ટેમ્પલ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. વડોદરા ખાતે આવેલા સમા અયપ્પા ટેમ્પલ ખાતે ઓણમ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમા ખાતે અયપ્પા ટેમ્પલના સેક્રેટરી શૈલેષ નાયરે ઓણમ પર્વ વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે ઓણમ એ કેરળનો પરંપરાગત અને મુખ્ય પાક ઉત્સવ હાર્વેસ્ટ ફેસ્ટિવલ છે. પાકની લણણી બાદ લોકો ખુશી મનાવવા માટે આ તહેવાર ઉજવે છે. આ સિવાય એવી પૌરાણિક માન્યતા પણ છે કે આ દિવસે રાજા મહાબલી પોતાની પ્રજાને મળવા માટે પાતાળ લોકમાંથી પૃથ્વી પર પાછા આવે છે. આ ખાસ પ્રસંગે મ્યુઝિકલ નાઇટ, કારાઓકે અને પરંપરાગત ઓણમ સંધ્યા એ ઓણમ મિજબાનીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના સમા વિસ્તારમાં આવેલા શ્રી અયપ્પા ટેમ્પલ ખાતે કેરળના પરંપરાગત તહેવાર ઓણમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો અને પરંપરાગત ભોજનનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આજે અમારું ઓણમનું એક સેલિબ્રેશન છે. હું શૈલેષ નાયર છું, સમા અયપ્પા ટેમ્પલનું સેક્રેટરી છું, અને અમે અહીંયાનું ઓણમ સેલિબ્રેશન છે. ઓણમ એક કેરલાનું ટ્રેડિશનલ ફેસ્ટિવલ છે, જે અમારું હાર્વેસ્ટ ફેસ્ટિવલ કહેવાય. જે કેરલામાં પાક બધું થઈ જાય એના પછી જે એનું હાર્વેસ્ટ કરે ને એના પછી જે ખુશી મનાવે છે એનું ફેસ્ટિવલ છે. અને બીજું એક સ્ટોરી એવું છે કે મહાબલી કરીને એક રાજા હતો. એ રાજા અમારું જતો રહ્યો હતો પાતાળમાં. એ ઓણમના દિવસે પાછો આવે છે પ્રજાને મળવા માટે. એનું પણ એક સ્ટોરી છે. અને અહીંયા અમે આજે મૂક્યું છે એક કરોકે મ્યુઝિકલ નાઇટ. એના જોડે જોડે ટ્રેડિશનલ ઓણમ સદ્યા છે. સદ્યાનું મતલબ ઓણમનું ફીસ્ટ છે.